તાલુકાના ખાખરા ગામે રાજુભાઈ કરપડા ટીમની આગેવાનીમાં ખેડૂત મીટિંગ યોજાઈ, જેમાં ઐતિહાસિક સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો। ગામડે ગામડે ફરી મજબૂત ખેડૂત સંગઠન બનાવવામાં આવી રહ્યું છે, જે આવનાર સમયમાં ખેડૂતોના હિત માટેની તમામ મોરચે લડાઈ લડવા સક્ષમ હશે। રાજુભાઈ કરપડા સિંચાઈના પાણી ખેડૂતોના દેવામાં માફી, પાકના પૂરતા ભાવે NSP કાયદો, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ, ફ્રી વીજળી, ગામડામાં કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા સહિતના મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી અને સપ્ટેમ્બર મહિના સુધી જો સરકાર સારો નિર્ણય નહીં લેશે તો વિવિધ માંગણીઓને લઈ આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવશે। રાજુભાઈ કરપડા લાંબા સમયથી ગામડે ફરી ખેડૂતોને પડતરની માંગણીઓને લઈને મિટિંગો કરવામાં આવી રહી છે। સરકાર શાનમાં સમજશે નહીં તો ના છૂટકે ખેડૂતો આંદોલનનો રસ્તો અપનાવશે। રાજુભાઈ કરપડા આ તકે ખાસ કરીને ખોખરાળા, માનપર ગામના યુવાનો અને કિશોરભાઈ સોલમિયા તેમજ વહાણભાઈ ખાટકી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રાજુભાઈ સોલંકી, NN ન્યૂઝ, મૂળી। બેઠા આપણા ગામડામાંથી અહીંયાથી શોષણ કરે છે, અહીંયા રાજનીતિ કરવા માટે ભાગલા પાડે છે, એને ઓળખવાનો સમય બાકી ગયો છે। આખા ગામે એક થઈ અને આવનાર સમયમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ આપણે લડવાની છે, આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે। બાકી ગયો છે મૂળીમાં એક બે વ્યક્તિ બેઠા બેઠા આપણા ગામડામાંથી અહીંયાથી શોષણ કરે છે, અહીંયા રાજનીતિ કરવા માટે ભાગલા પાડે છે, એને ઓળખવાનો સમય બાકી ગયો છે। આખા ગામે એક થઈ અને આવનાર સમયમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ આપણે લડવાની છે, આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે।